અને બેનોને ખાસ કહો, બાળક છે ને દીવો કરો ને દીવો, એટલે દીવા બાજુ દોટ કાઢશે, કારણ કે દીવો ઈશ્વરનું રૂપ છે, બાળક ઈશ્વરનું રૂપ છે. એટલે દીવો પછી તેલનો કરો, ઘીનો કરો, ગાંઠેટનો કરો, જેનો કરો, દીવા બાજુ દોટ કાઢે. જેમ પતંગિયું પ્રકાશમાં જાય એમ બાળક દીવા બાજુ જાય, તરત જ બાજુ થોડી નહીં જા બેટા દીપક છે એમ કરીને પાછું લઈ લે, પાછું બાખોડિયા થતું જાય. પણ એકવાર આંગળી અડાડી દો નહીં આમ જાય પછી કોઈ દી ન્યા 4 આંગળનું પગથિયું હોય ને આમ છોકરું દોટ કાઢે તો આખું ઘર એ નહીં જા ગબડી જઈશ, નહીં જા ગબડી જઈ. પણ એકવાર ગબડી જવા દો ને આફડું રિપેર થઈ જાય. અમે આ રીટા થઈ થઈને મોટા થયા છીએ, એમાં શું વાંધો? અટાણે તો છોકરાને કાંઈ કહેતા જ નથી હો, જરાય નહીં. અને હવે તો એકનું એક છોકરું ઉઠાડતા નથી. 10 વાગ્યા સુધી સૂતું હોય, રાજપાળે કામ કર્યું કાંઈ વાંધો નહીં, તો આ તો એમને આખા ગામનો હિસાબ કરીને સૂતું હોય અને ઊંધું